વક્રાસન. આ આસનમાં શરીરનો ઉપલો ભાગ પૂરી રીતે વક્ર કહેતા કે વાંકો વાળવામાં આવે છે, તેથી આ આસનનું નામ વક્રાસન છે. પદ્ધતિ: સૌપ્રથમ બંને પગને આગળ સીધા રાખો. ત્યારબાદ ડાબો પગ જમણા પગના ઘૂંટણ પાસે મૂકો અને સાથે સાથે ડાબા હાથની હથેળી પાછળની દિશામાં મૂકો. ત્યારબાદ જમણા હાથથી ડાબા પગના ઘૂંટણને દબાવી હથેળી જમીન ઉપર મૂકો અને કમર ટટ્ટાર રાખીને શક્ય હોય તેટલું પાછળ જુઓ. આ આસન વારાફરતી ડાબી અને જમણી બાજુ દિવસમાં 4 થી 6 વાર કરી શકાય છે. ફાયદા: આ આસનથી કરોડ સશક્ત અને જ્ઞાન તંતુઓ ચપળ બને છે. આ આસન કરવાથી સુષુમ્નાનું મૂળ ખુલી જાય છે અને કુંડલીની શક્તિ ઉર્ધ્વગામી બને છે. આ આસનથી કમરના સ્નાયુઓ અત્યંત ચપળ બને છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ આસન નિયમિત રીતે કરવાથી ડાયાબિટીસનો રોગ દૂર થાય છે.